તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં વાગી ગયા છે 10:30, 9:45 નથી છે 10:30 વાગી ગયા છે. આજે છે સન્ડે, તો હેતાંશભાઈ ને રજા છે આજે સ્કૂલે. અને હેતાંશભાઈ નાસ્તો કરી લીધો બેટા? ઓકે, સરસ, વાહ સરસ. ચાલો નાસ્તો કરી લીધો છે. અને મમ્મી જય સ્વામિનારાયણ. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને રે શું કરતી મમ્મી? હાથ તો રાખો, પડશે આ બાજુ. દવા પીતી હોય. અનેરીને થઈ ગઈ છે આજે શરદી, એટલે છે ને આજે એક પ્રોગ્રામ હતો, અન્નપ્રાશન સંસ્કાર એના કરવાના હતા, પણ કાલે રાતે એની તબિયત ડાઉન થઈ ગઈ હતી, એટલે પ્રોગ્રામ હવે 1-2 દિવસ ડિલે થયો છે. બોલ બેટા. હું તો ગાઈસ જો શેરી છે ને એકદમ ચોખ્ખી થઈ ગઈ છે, અને બધો કાટમાળ કાઢીને અત્યારે ટ્રેક્ટરમાં ભરીને લઈ જાય છે. પિનલ શું કેવું તારે? બરાબર ને? અનેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું કેમ? તારે નો બાંધવાની હોય, અનેરી બાંધે તને. મમ્મી હવે નહીં કહેતા હોય, એ બાંધે. અનેરી મસ્તી ની રાખડી બાંધે. પ્રોબ્લેમ તો ભાઈ થોડોક રે. ઈ પ્રોબ્લેમ તો રે થોડો. આપણે આમ તો મોઢ રહેવાનું, પછી એક વખત જવાબ આપી દેવાનો, પછી 3 વખત કે ને એમાં આ મોઢ રહી જવાનું. અમે એક્સપર્ટ થઈ ગયા છે હવે. એક વખત કેવો હોય ને જવાબ જે હોય ને આપી દેવાનો, પછી સાંભળા કરવાનું, બોલવાનું નહીં. આમ આ યોગા ડે વયો જો હેતા છે, હવે યોગા ડે વયો જો. ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ નાસ્તો રેડી છે, તો હવે ચાલો નાસ્તો કરી લઈએ. સાથે છે ગરમા ગરમ ચાય. ને પિનલ તે નાસ્તો કરી લીધો કે બાકી છે? નહીં, મારે બાકી છે. તો હાલો બેસી જાઓ નાસ્તો કરવા. ચાલો રેડી ને? તો ચાલો નાસ્તો કરી લઈએ ગાઈસ, અને નાસ્તો કરીને તમને મળીએ. અનેરીએ નાઈ કરી લીધી હોય, અને જો મસ્ત મસ્ત બાબા પહેરાવી છે. અનેરીને તૈયાર કરી દઈએ છીએ હેતાંશ. અને જો આ બાજુ હેતાંશ નાઈ કરીને અને આર્મી બની ગયો છે. હેતાંશ આર્મી મેન. કોણ બડી થી ખાનામાં બ્રશ તે લેતા આવ્યો. તાર કરવી નહીં હું તું કરશો બ્રશ? પણ એની એવડી મોટી ક્યાં કરવી, નાની કરવી હોય. અને જો આ બાજુ અનેરી બેન થઈ ગયા હોય તૈયાર. અરે વાહ, અરે વાહ. જો ભાઈ ને જોવે હેતાંશ આર્મી બનીને બેહી ગયો છે. એમ જોવે છે. કાલે કેમ જોવે હેતાંશભાઈ અહીંયા આર્મી બની ગયા હોય એમ જતું હોય. ઉલાળા જ મારવા, નકરા ઉલાળા જ મારવા. ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો. બોલો કાકી જય યોગેશ્વર. કાકી બહુ ફ્રેશ છે હે? કેમ એટલા બધા ખુશ? શું વાત છે, આમ મને જોઈને બધા ખુશ થતા હોય તો હું જોવે હે પિનલ? એમ વિચારતા હોય. હા, જોતો હોય કે જયદીપ બોલતો ને મીડિયામાં દાદર માં. હા લે ઈ વિચારતા હતા તમે? ઈ વિચાર હતો. ઈ વિચારતા હતા. કેમ પડતી જને તારા લોક જોઈને શીખે. મેં કીધું ભાઈ કાઈ બોલતો નથી. ભાઈ કેવું બોલો એડા જોતો કરાતો. હવે માર્કેટમાં હતા નહીં પિનલ, એવું થતું હતું. કેમ? ભાઈનામાં સ્કિલ તો ઘણું હતું, પણ ભાઈ પેલા જો શિક્ષક બ્લોગ બનાવતા ને ત્યારે એમ કહેતા જયદીપ ભાઈ કેમ બોલતા હા, સ્કિલ બારું ન નીકળતું. કજી હવે નીકળે સ્કિલ બિલ બધું હતું, પણ આપણે એ લાઈનમાં આવું નહોતું. પણ હવે આવ્યા પછી જંપલાવી દેવાનું હોય ને ગમે એમાં, બરાબર ને? અત્યારે જો આ અષાઢી બીજ અત્યારે જમવાનો માંડ ટાઈમ મળ્યો. અત્યારે તો કેટલું ટ્રાફિક છે. રાજકોટ થી પિનલ, મોરબી થી, અમદાવાદ થી બધા બહુ કસ્ટમર આવેલા છે. મારે જવાનું જ હતું, ફોન આવી ગયો. ક્યારના બધા કે પિનલ બેન કહેતા હતા ને હું અહીંયા શોપે છું, કેમ છે ને? હું કહેતી હતી, પણ આજ સેટિંગ અનેરી હતી કે નહીં, હા. એટલે મને એમ થાય કે બપોર પછી નવરાત્રે જાય, અત્યારમાં પછી થોડુંક કાંઈ નહીં, જમી લીધું ને બધાએ? લઈને એવું કરી લીધું. ઓકે, તો ગઈસ 2:45 વાગી ગયા છે, અને ફાઇનલી જમવા માટે આવી ગયો છું. મમ્મી શું બનાવ્યું જમવાનું? ઓકે, શું બનાવ્યું છે? દાળ ભાત, શાક, રોટલી, ખમણ. વાહ સરસ. શાક એનું છે? મગનું. વાહ, બધાય જમી લીધું? તમે એક જ બાકી રહ્યા. ઓકે, ચિંતને જમી લીધું? હા. સરસ. ખમણ ખાવા તો ને હા, ખમણ અહીંયા લઈ આવીને ખાધા છે. બરાબર. હા હા મારે ઓફિસે આવું જ ફોન આવ્યો એટલે મેં પછી જમી લીધું. હા, તે સારું છું. જા બધા વાટે છે. હાલો બધાની શોપિંગ થઈ ગઈ છે, પણ એક વાર પિનલબેન ને મળવા ઉભું રહેવું છે, તો ઊભા છે બધા વાટે. હાલો જાવ હાલો હાલો જાવ. એ હા ગાઈસ, તો ફર્સ્ટ ક્લાસ જમવાનું રેડી છે. દાળ ઢોકળી છે, મગનું શાક છે, ખમણ છે, રોટલી છે, પાપડ છે, અને સાથે આ બધું જો મરચા અને કાંદા છે. તો હવે ચાલો જમી લઈએ. ગાઈસ તો આદુ આવી છે શોપે આજે. જો કચરું શેમાં નાખવાનું? ના, ક્યાં નાખવાનું હોય? ડસ્ટબિનમાં. શેમાં?
એને શબ્દ નવો લાગ્યો ને એટલે કે બોલ ને હજી એકવાર કે એમ ડસ્ટબિન જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સમજો મેચિંગ કર્યું છે દાદાની હારે મારી હારે ને બધી આજુ. મેચિંગ કર્યું છે ફુવાએ સેમ સેમ પહેર્યું સમજો જા ફુવા પૈ જા હાલો જા તો ફુવા વાલી વાલી કરી જા ફુવાને હીરા ક્યાં ગઈ હીરા હીરા નો પડે બેઠી જા હીરાને ક્યાં આવી મામાને ઘરે ગઈ હતી મામા ઘરે ગઈ હતી એક બી રોગા નહીં વિડિયા જોઈને શરમ જાવું છે આદુ જાવું છે મામાને ઘરે જા ફુવા મૂકી જાય હાલો હાલો આપણે શિવભાઈ પાસે જવું છે હાલો મામા શિવભાઈ ઉરુમાસી ક્યાં ગઈ ઉરુમાસી ઉરુમાસી ક્યાં છે ક્યાં ગઈ જરે ઉરુમાસી જો ઉરુમાસી થી બહુ શરમે છે માસી ક્યાં છે હા હીરા હીરા શરમાય હીરા નો આવે જા પિનોસભાઈ ક્યાં આમાં જગ્યા રોકાવા આવજો ભજીયા ખાવા આવજો ક્યાં પિનોસભાઈ ક્યાં ભજીયા ખાવા ફુવાને ક્યાં ભજીયા ખાવા છે તું બનાય તમારે ખાવા છે આદુ બનાવશે આદુ ભજીયા બનાવશે ખાવા આવો ભજીયા આદુ બનાવશે ભજીયા ખાવા આવો કેમ બનાવવાનો હોય ભજીયા કેમ બનાવવાનું હું નથી આવડતા એમ કે જો મમ્મી એ કુર્તી લેવા માટે આવી છે અને કુર્તી પર ટ્રાય કરે છે કઈ લઈ પછી હું તમને લાસ્ટમાં બતાવીશ ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો અને આજે છે ને ફૂલ લેટ થઈ ગયું છે ફેમિલીમાં આજે તો શોપ ઉપર હતા આજે શું કરતી હોય રમતી હોય વાગે નહીં હો માથામાં ઓલું વાગે નહીં ઓ વાગે નહીં એ તો અનેરીને હવારે જોઈતી જોઈ પછી જોઈ જ નથી બોલ બપોરે પૂછતી હતી બપોરે તો હું જમવા આવ્યો જ્યારે હોતી હતી હા. ચાર વાગે જાય ઓહો લાંબી ઊંઘ ખેઈ તો લાડો હાલો હાલો વાહ વાહ મસ્ત ગીત ગાયું ચિંતને તો 8:30 વાગવા આવ્યા છે હવે નવરાત્રી આવે છે કે નહીં એટલે એ લાડુ નાના છોકરાને છે ને પંખો ફરે ને ચાલુ તે બંધ થાય એને છે ને કોઈ પણ મુવમેન્ટ હોય ને પીનલ મુવમેન્ટ ચાલુ હોય ને એ બધા છોકરાઓને બહુ ગમે હલન ચલન હોવું જોવે બરાબર ને કેમ સાચી વાત હું માટી તો શું બનાવ્યું છે મમ્મી જમવામાં તે શાક તાર હાટું કોરું મોરું અમાર હાટું રસાવાળું શેનું ભીંડાનું ભીંડાનું અરે વાહ સરસ ખાય છે ભાઈ તો ભીંડાનું રસાવાળું હા. અમારે 3 માટે કોરું મોરું હા એવું છે રસાવાળાનો ભાવ ભાભીનું મારું ને તમારું સરસ સરસ તારા માટે નથી બને, તારા માટે કોરું એવું છે કહે છે પપ્પા એક ગીત ગાઓ રેડી કહેવાનું છે કે પપ્પા કહેવાનું પપ્પા એક ગીત ગાવાનું કહે છે બેને બહુ આવડે એ અમને તને નવરાત્રીના સોંગ કેમ યાદ આવે છે હાલો હાલો કીડીબાઈની જાનમાં એ હેતાંશભાઈ આવી જાઓ એ હેતાંશભાઈ હેતાંશને મેં ક્યારે જોયો હતો કમજો તુડે રંગ છો પાવાગઢની હેતાંશ તે જમી લીધું બાકી છે જમી લીધું છે બહુ કરી તમે બે એટલા બધા ખુશ કેમ છો આજે હા તો પણ મહેફિલ જમાવી તમે બે પણ હો. કાફે 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 હા હવે તો નવો ટ્રેન્ડ નીકળો છે કાંઈ નહીં તો બોલો કાફેમાં ગીત ગાતા હા. ગાતા જમવાનું. હું હેતાંશ બોલ હવે તું બોલ તારો વારો આવ્યો કાંઈ નહીં કે ભૂલી ગયો હા જવાનો જ હોય ને કઈ દરરોજ થોડી રજા વરસાદ હોય હોય તો નહીં જવાનું થાય. હવે 2 દિવસ રાખવાનું છે આખી નહીં. ઓકે જી તો ચાલો હવે જમી લઈએ મમ્મી કોને કોને જમવાનું બાકી છે બધાને બાકી છે હેતાંશ એકે જીમાં તે કેમ આજે બાકી રહ્યા જમી નો લેવાય અરે આમ નવરા નહોતા રોટલા કરતા કરતા આગી બહુ પૂછ્યો છે તે બનાવી દીધી બાકી. લેતો જાય, લેતો જાય. અરે મમ્મી એમાં કાંઈ ન હોય એમાં એમાં શું પણ છે કામ પૂછો ને તો હું કહી શકું ના. નવરા નહોતા. ગમે એ કામ કરો ને કઈ નથી નવરામાં. મમ્મી આ કેરી કઈ છે આ કેસર કેસર કેરી છે કચ્છની આ કોનું જોડ્યું મમ્મી તમે ઈ આ કે છે ઓકે ઓકે ચિંતન ઓકે સરસ મજાનું ચાલો તો હવે બધાને જમવાનું બાકી છે તો હવે જમી લઈએ ચાલો કોણ રાખશે અને એને ખોટી
ગાઈસ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. ભીંડાનું શાક છે, કેરીની કટકી છે, ભાખરી, પાપડ, ચીબડાની ચીર અને છાશ રેડી છે. સાથે અનેરી પણ જમવા માટે બેસી ગઈ હોય અને જો બધા અહીંયા જમવા માટે બેસી ગયા છે. ભગવાન એટલે એમ કે એક હાથે ખાવાનું, કેમ? એક હા, હાથે છોકરા હાચવાના, એક હાથે છોકરા. બે હાથે ખાતા હોય ને છોકરા કેમ હાચવા? સાચી વાત છે. છો ખાખરા ખાવા આ નવી ફરમાઈશ આવી ખાખરાની ઉપર એમ લે અને એની ઉપર આ ચોળેલું આમ મને ખબર જ હતી એમ જ મને ખબર હતી એમ જ એની રેસીપી હશે. અલગ જ હોય આનું ખાવાનું કઈક અલગ જ. ક્યારેક તે જોયું કોઈ ભીંડાનું શાક હોય ભાખરી છોડીને ખાતો હોય ઈ હારે ખાખરા આમ પડ બનાવી ડબલ ના પડ કે સિંગલ નું? સિંગલ જ લઈશ. ઓકે ડબલ માં પછી આ ખૂટે નહીં. હમ. ખાખરો જગ્યા રોકે બધું. ઓકે જી, ચલો મસ્ત મજાનો મસાલા ખાખરો રેડી છે ચિંતનભાઈની ડીશમાં. ચાલો શરૂ કરીએ. ઓકે જી, તો ચાલો ગાઈસ તો હવે જમી લઈએ. ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને પિનલ બોલો. એક કેવી કોમેન્ટ આવી ખબર? કેવી? ઈ કે મને કોમેન્ટ લખતા આવડતો નથી અને ડેઈલી હું તમારા વિડીયો જોઉં છું. આજે મેં પહેલી વાર કોમેન્ટ લખાવડાવી, બાજુવાળા પાસે કોમેન્ટ લખાવડાવી. કેમ ખબર? કેમ કે તે જે ગીત ગાયું ને એટલું એમ થઈ ગયું કે નહીં મારે આ વિડીયોમાં કોમેન્ટ કરવી છે અને બાજુવાળા પાડોશીમાં કોમેન્ટ લખાવડાવી. બોલ. ઓકે. આયુષ બોરીસા એવું કંઈક હા. નામ છે ને, મેં ઈ કોમેન્ટ વાંચેલી છે હા. પણ મેં કીધું આયુષ ઈ છોકરાનું નામ છે એટલે મેં કીધું છોકરા તો નથી, આ ગમે કોઈ કે મમ્મી કે ગમે કોઈક મોટી હા. એજના કે એવું કોઈ જોતું હશે પણ કોણ જોતું હોય તો નીચે છે ને તમે કોમેન્ટ કરાવી ત્યાં તમારે નીચે છે ને લખવું હતું તમારું પોતાનું ખુદનું નામ લખવાનું રાઈટ. હા. અને ક્યાંથી કોમેન્ટ લખો છો એનું સ્થળનું નામ પણ લખવાનું હા, રાખો. કઈ જગ્યાએથી છો તમે, કોણ છો, હું છો, તમારું નામ બધું લખીને કરવું તો તમે અત્યારે જેમ નામ લીધું ને એમ તમારું પણ નામ લે. અને થેન્ક યુ તમે કોમેન્ટ કરી ઈ બદલ અને જેણે તમને કોમેન્ટ લખી દીધી ને એને પણ ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ થેન્ક યુ. થેન્ક યુ. રાઈટ. કેમ કે ઈ લખી દીધું એનો સમય કાઢીને એટલું તમે અમારા માટે કર્યું એના સાચી માટે વાત અમને છે. ગર્વ થાય છે. અને બધા જ લોકો જે આપણા વિડીયો જોવે છે કિંમતી સમય કાઢીને, કાઢે છે, હા. બાકી કેટલો સમય ફાસ્ટ છે તેમ છતાં પણ અડધો તમે કલાક અમારો આપો સમય એટલે કાઢીને અમને તમે અડધી કલાક આપો છો એની માટે તમને બધાને લાખ લાખ વંદન. હું તો એવું કહું છું જયદીપ કે આ કે રીતે માખી ખાઈ જાવ હા. તો તમે વિડિયાનું ટેન્શન હું મારા માથે લઈ લઉં. બોલો હું વિડીયોનું ટેન્શન. આ બધું એ ઉતારવાનું એડિટિંગ બધું લઈ લઉં અને ટેન્શન કરતા કરતા એક કેરી ખાઈ જાવ તો. ના મારે એવું હાલ છે. તમારે મુક્ત થવું હોય તો બંધન ના મારે મુક્ત નથી થવું. અમારે આ દુનિયામાં જ રહેવું છે. મારે મુક્ત નથી થવું. એમ મુક્ત નહીં, તો? વિડિયામાંથી મુક્ત. નહીં. દુનિયામાંથી ક્યાંથી મુક્ત આ થતા? અડધી કોને ખાધી? તે મને ખાધી. મૂકીને ક્યાંથી તમે મુક્ત થતા? સાચી વાત છે. તમે મુક્ત થાવ ત્યારે મને મુક્ત કરજો હારો તમે. હા, કેરી કોને અડધી ખાધી? ઈ કોઈ કે ખાધી છે મેં આ ભાગ તો મેં ખાધો છે, આ ભાગ કોણે ખાધો ઈ મને નથી ખબર. એટલે હું તમને એમ કહું છું કે તમે આખી કેરી આ ખાઈ નહીં જાઓ, હાલો એમ. એ તો મારે ખાવી હોય તો ખવાય દે પણ મને નથી ખાવી. હા, ન આરામથી ખાય. ખવાઈ જાય. ન ખાય શકો, ન ખાય શકો. કેવડી 500 ગ્રામની કેરી છે બીજી પાવડીમાંથી ખાય પછી બીજે દી સાચી વાત છે. મુક્તિના માર્ગે. ના મજા આવે. ગાઈસ તો કાજલ મોરડિયા કરીને છે એની કોમેન્ટ આવેલી છે કે પિનલબેન ને છે ને તમારા સાડીના શોરૂમ ની બાજુમાં ગાંઠિયાની દુકાન ખોલી આપો. પિનલ, તો આના વિશે તારું શું કેવું છે? બોલ, ગાંઠિયાની દુકાન વિશે. હું બાજુમાં ગાંઠિયાની દુકાન ખોલું ને તો હા. તમે બધા છે ને ગાંઠિયા ખાવા આવો, હાડી લેવાના. સાચી વાત છે. એટલે સાચી મારે વાત છે છે. ને સાડી તમને બધાને પહેરાવી છે, મારે ગાંઠિયા નથી ખવડાવવા એમ. હા, ગાંઠિયા સરસ. નથી કરાવવા. તમને બધાને માધવ ટેક્સટાઇલ ની સાડી સાડી પહેરાવવાની છે, રાઈટ. પણ આજે બધા બહુ સબસ્ક્રાઇબર આવ્યા હતા પિનલ. બહુ આવ્યા, બધાએ બહુ બહુ બધા લીધું. સબસ્ક્રાઇબર. તો લીધું એટલું બધાએ. બધા એવું કહેતા હતા પિનલબેન આમ તમારા રોજ વિડિયો છે, પિનલબેન આમ તમારા રોજ વિડિયો છે. હેતાંશ ક્યાં છે? હેતાંશને આજે અહીંયા ન લાવ્યો કેમ કે ટ્રાફિક હોય, રવિવારે થોડીક વધુ ટ્રાફિક હોય, બધા ફ્રેન્ડ્સ ઘરે હોય એટલે એકાબીજા સાથે છોકરાઓને રજા હોય એટલે ટેન્શન થયું હોય એટલે રવિવારે થોડું વધુ ક્રાઉડ હોય. એટલે તમે લોકો જો આવો ને તો તમારે ક્રાઉડમાં ન આવવું હોય ને તો તમે છે ને સોમથી શનિ આવજો એટલે તમે ટ્રાફિકમાં તમે ન રહો. અને જો આ બાજુ અમારા અનેરી બેન પણ ખાઈને આવી ગયા છે. તારે ખાવી છે કેરીની કટકી? પછી પિનલ મુક્તિનો માર્ગ દેખાય. ગાઈસ તો જરા જમી લીધું છે અને અંકલના ઘરે આવ્યા છે. અહીંયા બધા છે ને ભેગા થયા છે. અરે અરે તમે છે ને તમે આવવાના છો. કાકા આપણે કેટલા વાગે વાત થઈ?
8 વાગે વાત થઈ એટલે મેં કીધું તમે આવવાના હતા. મેં કીધું એને અમને કહી ગયા હતા કે અમે 5 વાગે આવશું. મેં કીધું તમે આવ્યા નહીં. મેં કેમ પણ ઘર લેવા વહી ગયા છો એમ ફોન કર્યો એટલે કે ના ના ક્યાંય નથી ગયા, તમે આવજો ને બેહવા. એટલે અમે બેહવા આવ્યા. એને ખબર પડી છે કે મમતા માસી આવ્યા છે ને એટલે હાલો. અરે તમે મને ક્યાં ક્યાં ખબર ફરો હતી, ને બધી આપણને ખબર. ખબર હતી કે તમને ઓલો ખબર મહાવીર સર્કલ કે આવે ને તો સ્મેલ આવી જાય વિનર ભાભી કે નહીં, મમતા મને માસી અમને ખબર જ નથી. અમારા અમે તો ફોન- એવા સમાચાર અમુક સાંભળ્યા હતા કે ઈ ફાર્મ સાફ કરવા ગયા છે તમે ને ઓલા બે. હા, મુકેશ ન્યૂઝમાં. અમે 4 વાગે તો ગયા 4:30 ગયા એમે મનુનો કાલે બર્થડે હતો. હા. તો પાકા કેટલા? આજ આવ્યા. હા કાલે નો આવ્યા. કાલે આવો હોત તને ખબર હતી કાંઈ કોક હા જે 1500 નો જે ખર્ચો બચ્યો અરે યાર. મને ખબર જ નથી કોણે કેવો મેસેજ કર્યો, બધો મન જ કરતું. તમે શું અને કરતા આખો હતા? દિવસ મેં આરામ. આખો દિવસ કાંઈ સવારે વાંધો નહીં. નાનો થયો તો આરામ ઉપર જ. હા મેસેજ રીડ કરવાનું ને બધું છોડી દીધું. છોડી દીધું. થોડા હવે મોટા છોકરા થઈ ગયા ઈ નો કરે. હા તો પાર્ટી હવે ઈ કરે. એમાં પાર્ટી હવે મોટા છોકરા માંગે. તમારાથી મેસેજ લેતું ન હોય. લે. અમને વાસ આવતી તો આવ્યા ઈ. ના, ના, આપણે જાવું જ છે, હાલો. હા ખવડાવો મનુને બર્થડે પાર્ટી. હા બસ એમ. હા જાઓ, લઈએ એક જ. અહીંયા નહીં. લઈ આવો નથી ને 2000 રૂપિયા આપો લઈ આવે એમ. નહીં તે અહીંયા બેસવા માટે અમે આવ્યા હતા અને છે ને હવે અમને છે ને મન એના બર્થડે ની આઈસ્ક્રીમ ની પાર્ટી આપે છે. કયું આઈસ્ક્રીમ ઓય, અમારે ખવડાવવાનું? કાલ પૈસા થઈ જશે વળી. આને કોઈ દી કાકા પૈસા જ જો નો. મારું વાત સાંભળ, મનને કાલ બધા જમવા આવ્યા હતા ને બધા 1000 રૂપિયા દઈને ગયા. આજે અમે આઈસ્ક્રીમ ખવડાવવાના છે તો તમારે બધાને 1000 રૂપિયા આપવાના છે. અમે ઘરે ખાવા નથી આવ્યા, આપણે ખાવા જાય છે. એટલે આપણે આ પૈસા નો આપવો પડે. એમને કાકા આપણે એમ પાર્ટી આપી છે આપણે પૈસા માંગી છે એમ પણ. હા એને બધું નકરું લઈ જ લેવું છે. કા જોઈલભાઈ? હા મમતા માસી માં કઈ દી દેવાનું વાત હોય આપણે છે ને એની પાસેથી છે ને 5000 કઢાવવા છે ગમે એમ કરી અત્યારે બરાબર. એમાં આઈસ્ક્રીમ 5000 નો આઈસ્ક્રીમ નો ખાય કે તૂટી જાય ને તો આપણને વાત હતી કે દવાખાને 5000 દેવાના. એટલે ના ના એવું નથી કરવું, આપણે 100 રૂપિયાનું જ આઈસ્ક્રીમ ખાવું. પગ ભાંગી જાય. કઈ નહીં, સારું ચાલો તો નેચરલ આઈસ્ક્રીમ ખાવા માટે અમે જઈએ છીએ. ગાઈસ તો અત્યારે જો કાકાના હાથમાં શું છે જો આ દર્શિતાને આપો તો દર્શિતાને આપો તો દર્શિતા ઓલા મમતા માજી ત્યાં આગા ભાગે ગાઈસ તો ગઈકાલે મનનો બર્થડે હતો તો અત્યારે પાર્ટી મનાવવા માટે આવ્યા છે. મન હેપી બર્થડે ટુ યુ. કેટલા વર્ષનો છો? વાહ સરસ જો. હોય તો ઈ કોઈ નો મેસેજ કરે, બર્થડે પૂરો થઈ પણ તમે કંઈક બહાર ફરવા વહી જાઓ. એય તારો બર્થડે ક્યારે આવે છે? વાર છે. અત્યારે હારવાર આપી દે ને પાર્ટી. હા લે. એને ના પાડી દો પેલા. હો પેલા આમ આમ કર્યું તો નહીં, હારે ન થાય free. હા. કમાશું કીધું એટલે. હવે આપી દીધી જો 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 જો. હા, આવજો ડાયરેક્ટ. સુફી નાઈટ. સુફી નાઈટ. એટલે એને બર્થડે પાર્ટીમાં સુફી નાઈટ રાખવી છે એમ કે. ક્યારે આવો? આ વાટે રહ્યો તમે બધા વાટે રહ્યો. કેટલાની હતી ખબર છે? કેટલાની? કેટલાની થઈ હશે? એ તો વાત જ જવા દે. કઈ તો જો કાકા આઈસ્ક્રીમ લઈને આવ્યા. વાહ ઘેરે ખાવું. સાચી વાત છે. આ બધા જો. આખો બાઉલ ઉલાળી જાય. એમને કપડાં પહેરીને આવ્યા છે, ગામની પહેલા તૈયાર થઈ ગયા છે. હવે આખો બાઉલ ઉલાળી જાય. એટિંગ એટિંગમાં તૈયાર થઈને આવ્યા છે જો મસ્ત ફર્સ્ટ ક્લાસ આઈસ્ક્રીમ નેચરલ કોઠીનું આઈસ્ક્રીમ. નહીં ખાતા ગાઈસ તો આ બે હાડુભાઈ જો અમને આઈસ્ક્રીમ ની ના પાડે છે અને જો સામોન આઈસ્ક્રીમ મંગાવ્યો કેવો નવી ફ્લેવર. નવીન કેવા જાંબુડાનો આઈસ્ક્રીમ ખવાય. સવારે જાંબુડા પાડી આવ્યા અને હવે બપોરે બનાવ્યો છે. એ તાજો જ કહેવાય ભાઈ, અમારા માટે એ તાજો કહેવાય એટલે અમે ખાઈ. સવારના જાંબુડા બપોરે બનાવ્યો તાજો છે હો, તાજો. પાછા 2-3 પાણીમાં ધોયા, બોલો ધોઈ હા પછી બનાવ્યો કેવો પછી બનાવ્યો એટલે ખવાય અમારે. જો જો કેવો રસ લઈને ખાય છે જો 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 બરાબર ને મનુ શીખ શીખ તું તારા પપ્પા પાસેથી કઈક શીખ હવે ગાઈસ તો આઈસ્ક્રીમ ખાઈ લીધો છે અને અહીંયા જો કેટલું ટ્રાફિક છે હજી જો ભરતમાં જામ ટ્રાફિક જો તમે ટ્રાફિક આપણે તો સવારના જાંબુવાળો ખાઈ લીધો પણ હવે પછી બપોર પછીના જાંબુલે પાડ્યા ને એનો. આપણે ઈ ખાવાનો તો તાજો ઈ હતો બપોર પછી જાંબુ મીઠા છે. ક્યાં છે સવારમાં થોડોક વાહ, ભૂલી ગયા હતા. સરસ. હિનાલ ભાભી Dragon. સવારમાં થોડોક ભૂલી ગયા હતા.
બપોર પછીના નથી ભેળા અત્યારે. ગઈશ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને વાગી જાય છે 11:05 થઈ ગઈ છે. તો હું બેટા આમાં તો હરકે ટપી પડાઈ ગયા આમાં હરકે પડે. ઓલામાં હા બસ એમાં આમાં હા એલોમાં હા આ છે ને હા. આમાં ડૂચો કરીને લબાડ વીટા છે ને આ હાકર ગાડીને આમ વીટી છે બરાબર. તો એ હાકર જ કરી છે ને. તો ગાઈઝ ઘણા લોકોને પ્રશ્ન હતો કે જયદીપભાઈ છે ને પેલા બોલતા નહીં અને અત્યારે બ્લોગ ઉતારતા થઈ ગયા છે કારણ કે એવા તો નહીં કહેતા હતા પણ તમને ખબર જ છે ગુજરાતી લોકો ભાઈ જે વસ્તુમાં જંપલાવે ને એને થાળે પાડીને જ રહી. અત્યારે જો આપણા દેશના વડાપ્રધાન કોણ છે તો ગુજરાતી નરેન્દ્રભાઈ મોદી બરાબર ને પિનલ? યસ યસ પછી ગુજરાતી કે કોણ કોણ ગુજરાતી છે પિનલ તું કહી દે. ગાંધીજી હા ગાંધીજી વલ્લભભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ. અરે વાહ વાહ પછી, અંબાણી વાહ વાહ દેશનો સૌથી ધનિક વ્યક્તિ કેમ ધનિક વ્યક્તિ. બધા ગુજરાતી બરાબર. સરકાર સરકાર હા હેતાંશભાઈ એમ કે છે સરકાર હા એટલે છે ને ગુજરાતી લોકો જ્યાં જંપલાવે ને ભાઈ ત્યાં થાળે પાડીને જ રહી છે પછી એને આવડે ન આવડે ગમે એમ કરી બરાબર ને બેન? નહીં એ આગળ જ હોય. જીજેભાઈ ભાગે તો જાય. જીજાભાઈ હા અને એમાંય પાછો સુરત. અરે વાહ બરાબર છે. ચાલો ગાઈસ તો છે ને કંઈ અઘરું હોતું જ નથી, બધું હેલું જ હોય છે પણ આપણી બિઝનેસમાં એ લાઈનમાં કે એ ડિપાર્ટમેન્ટમાં શું કહેવાય ઇન્ટરેસ્ટ ધરાવો ને તો આગળ વધો. તો આગળ વધો. તો પાછળ વધો. હા એવું પહેલા ઇન્ટરેસ્ટ નહોતો પછી થઈ ગયો પછી જાગ્યો તો એટલે જંપલાઈ મેં ગયો. હકીકત પીના છે ને આ વ્લોગનું મેં તને કીધું ને વ્લોગ ચાલુ કરવા છે કાલથી ઈ મેં એક એક્ટિવિટી કરવા માટે વ્લોગ ચાલુ કર્યો. હા. ભાઈ આપણે આમ વ્લોગ ઉતારીએ ને તો આમ આખા દિવસમાં આપણે આમ એક્ટિવ રહીએ. ચાલો તો મારે આ જે આ બતાવવાનું છે મારે આ અહીંયા કઈ કઈ રીતે બોલી શકાય કે બધું એવી સમય રીતનું કાઢીએ આપણે હા. ફેમિલી માટે છોકરાઓ માટે હા અને હું છે ને હજી કહું છું બાઈઓ જે લોકો માટે. ભાઈઓ માટે બધા કાઢતા જ તમને હોય શું છે. કહેતા કાકા શું કહેતા? ઓલું ટીકડું પકડ્યું કે નહીં? મેં કાકા ઈ હું કામ પકડ્યું તું? ઈ કે કાકા તમને બધાને દીવડો મેં કેમ? ઈ કે ઘરે તે તમે બીજું બીચું નથી. ઈ કે આ ટીકડાથી તમે બીવો અમારથી નથી બીચું ઈ કે. ના ના સાચી વાત છે. છોટા વિજ્ઞાનને પકડી લીધું. હા, એમ જ હોય ને એમ જ હોવું જોઈએ. ગાઈસ તો મેન વાત હું એક્ટિવિટી ની કરતો હતો. કોઈ પણ બાળક કે કોઈ પણ વ્યક્તિ હોય બરાબર એને છે ને જીવનમાં એક્ટિવિટી કરતા રહેવું જોઈએ કોઈ પણ વસ્તુમાં. ભલે તમે જોબ કરતા હો, તમે બિઝનેસ કરતા હો, તમે ભણતા હો, કોલેજ કરતા હો, કોઈ પણ વસ્તુ કરતા હો પણ સાઈડમાં કોઈ પણ એક એક્ટિવિટી ચાલુ કરવી જોઈએ. મેં પણ છે ને એક્ટિવિટીના ભાગરૂપે યુટ્યુબમાં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હતું અને હજી પણ કન્ટિન્યુ છે બરાબર. એટલે ઘણીવાર હું બધાને કહેતો હોઉં કે કોઈ પણ તમે જે કામ કરતા હોય ને એનાથી એક્સ્ટ્રા કંઈ એક્ટિવિટી કરવાનું રાખો જેનાથી તમને છે ને એક નવા એક નેક્સ્ટ લેવલનો એક્સપિરિયન્સ મળશે, અનુભવ મળશે બરાબર. અને ખરેખર આ જરૂરી પણ છે. તો ચાલો ગાઈઝ આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય ગઈ.